પાણી આવી ગયું મને, મારું મન ભીંજાઈ ગયું વાંચતા એવી થઈ ગયું. બહુ સરસ લખ્યું. ને 63 છે અહીં, પછી નયા ભાષમાં આવશે 563 લેવાનો હેતુ છે થોડો, બરાબર. જે વસ્તુમાં જે ગુણ નથી, બીજી વસ્તુના ગુણ તેમાં આરોપિત એટલે વિવિક્ષિત કરવામાં આવે છે. જ્યાં આવો વ્યવહાર કરવામાં આવે છે તે વ્યવહાર ગ્રાહ્ય નથી, એટલે કે ત્યાજ્ય છે, હેય છે. કેમ કે આવા વ્યવહારથી ઈષ્ટફળની પ્રાપ્તિ નથી અથવા ઈષ્ટફળની હાનિ છે. અને ભાવાર્થમાં ઈષ્ટફળની પ્રાપ્તિ નથી અર્થાત ઈષ્ટફળની હાનિ છે, એટલે મિથ્યાત્વનો દોષ લાગી જાય એમ એમ કહે છે. તેથી જીવને વર્ણાદિ વાળો કેવો કે નહીં નથી પણ નયા ભાગ છે. બરાબર છે. ભાવાર્થ શંકાકારે ઉપર કહ્યું હતું કે જીવને વર્ણાદિ વાળો કહેવો એને અસદભૂત વ્યવહાર નહીં કહેવો જોઈએ. વર્ણાદિ વાળો જીવ એને તમે નયા ભાસમાં નાખોમાં એને તમે અસદભૂત વ્યવહારમાં કહેવો જોઈએ. ગ્રંથકાર કહે છે કે એ નહીં નથી પરંતુ નયાભાસ છે. કેમ કે જીવના વર્ણાદિ ગુણ નથી, વર્ણાદિ ગુણ પણ નથી ને વર્ણાદિ દોષ પણ નથી, એ તો પૃથક ચીજ છે એમ. ગુણને સદભૂત વ્યવહારમાં નખાય અને દોષને અસદભૂત વ્યવહારમાં નખાય. પણ વર્ણાદિ ને આત્મામાં થાપો તો નયાભાસ થઈ ગયો. વર્ણાદિ એટલે અહીંયા પૃથક પદાર્થ છે. બોલા વર્ણાદિ થી માંડીને ગુણતાન પર્યંતના ભાવ એ વાત અહીં નથી. અત્યારે એ વાત નથી. શરીર ને જીવ જુદા છે એમ. શરીર ને જીવ કે છે એને એ નયાભાસ છે, એ બરાબર નથી એમ. ગુણ ને નયમાં નખાય અને દોષ હોય એને પણ નયમાં નખાય. ગુણ છે સદભૂત વ્યવહાર, દોષ ક્રોધાદિ ભાવ એ અસદભૂત વ્યવહાર, એ દોષ છે. ગુણ ને દોષ છે, ગુણ ને દોષ છે એ તો જીવના પરિણામ છે. પણ વર્ણાદિ છે એ તો પૂતગલ છે, એ જીવના પરિણામ પણ નથી એમ. સમજી ગયા? થોડું સ્પષ્ટીકરણ આ જરૂરનું છે. નય અને નયા ભાસ માં તફાવત શું છે
એટલે નયોમાં આપણે બે લેવાય લેવો, એ પોતે લેશે. ગુણ છે તે સદબુદ્ધ વ્યવહાર છે, ગુણ ગુણીનો ભેદ ગુણ, અને એ જીવની પર્યાયનો ભેદ છે, પણ દોષ છે, ક્રોધ માન માયા લોભ. તો એ નયાભાસમાં નથી પણ અસદબુદ્ધમાં છે. એમ એમ કે જીવના શુદ્ધ સ્વભાવમાં નથી અને નીકળી જાય છે અને પર્યાયમાં છે. એમ જીવના વિપરીત પર્યાયમાં છે, એ વિભાવ છે ને. એટલે જીવની લક્ષણની હારે મળતો નથી, બગાડ છે ને એટલા માટે નહીં નથી પણ નયાભાસ. કેમ કે જીવના વર્ણાદિ ગુણ નથી, છતાં પણ તેમને જીવના કહેવાથી જીવ અને પૂતગલમાં એકત્વ બુદ્ધિ થવા લાગશે. અહીંથી નયાભાસનું લક્ષણ શરૂ થઈ ગયું. જે નઈ એકત્વ કરે એ નઈ ન હોય પણ નયાભાસ હોય. એવી વાણી બોલે ને, વાણી કે શરીર તે જીવ, મનુષ્ય તે જીવ, મનુષ્ય તે જીવ નયાભાસમાં જાય છે, નહીં નથી. જીવના વર્ણાદિ ગુણ નથી, છતાં પણ તેમને જીવના કહેવાથી જીવ અને પૂતગલમાં એકત્વ બુદ્ધિ થવા લાગશે. આ જ ઈષ્ટ ફળની હાનિ છે. એમ હવે શંકાકારની એક શંકા ઉત્પન્ન થાય છે. કરી લે તમારું બોલ. બોલો. 564 ગાથા, પહેલા ભાગની 5 અર્થ. જો એક વસ્તુના ગુણ બીજી વસ્તુમાં આરોપિત કરવાનું નામ નયાભાસ છે, તો એમ માનવાથી જે ઉપર અસદભૂત વ્યવહારને કહેવામાં આવ્યો છે તેને પણ નહીં ન કહેવો જોઈએ, પરંતુ નયાભાસ કહેવો જોઈએ. કેમ કે તમે જ કહ્યું છે કે પૂતગલ મૂર્તિક છે, 8 કર્મ મૂર્તિક છે, એના સંગથી ક્રોધાદિ ઉત્પન્ન થાય એ પણ મૂર્તિક છે. એમ તો જો મૂર્તિક છે તો નયાભાસમાં નાખવા જોઈએ અને અસદભૂત વ્યવહારમાં કેમ નાખો છો, એવો એક પ્રશ્ન ચોખવટ કરે છે. જો એક વસ્તુના ગુણ બીજી વસ્તુમાં આરોપિત કરવાનું નામ નયાભાસ છે, તો એમ માનવાથી જે ઉપર અસદભૂત વ્યવહારને કહેવામાં આવ્યો છે તેને પણ નહીં ન કહેવો જોઈએ, પરંતુ નયાભાસ કહેવો જોઈએ. કારણ ક્રોધાદિક જીવના ગુણ નથી, છતાં પણ તેમને જીવના કહેવામાં આવ્યા છે. તમે જો સંવિજ્ઞાન ને નહીં કહેતા હો અભેદનો ભેદ, તો અભેદનો ભેદ તો એ છે નહીં. એમ જીવના ગુણ નથી, છતાં પણ તેમને જીવના કહેવામાં આવ્યા છે, એ પણ અતદગુણ આરોપ જ છે. એમ અતદગુણ આરોપ છે તે નયાભાસમાં જાય, નહીંમાં ન હોય. એમ એની દલીલ છે. અતદગુણ છે, એમ તદગુણમાં નહીં હોય, અતદગુણમાં નહીં ન હોય. તેથી ગ્રંથકારે કહેલો પણ અસદભૂત વ્યવહાર નહીં, નયાભાસ જ છે. પ્રશ્નાર્થ કર્યો શંકાકારે. ઉત્તર 565 ગાથા. અર્થ. શંકાકારનું ઉપરનું કથન બરાબર નથી. કેમ કે જેમ ક્રોધાદિક ભાવ જીવથી ઉત્પન્ન થાય છે, એમ કહ્યું ને, અશુદ્ધ નિશ્ચયને એ સ્વભાવને ભૂલીને એ જીવ એનો કરતા છે કથનચિત, પણ દેહાદિના પરિણામનો તો કરતા કથનચિત એ નથી. એમ એટલે એમ કે છે કે કેમ કે વિશેષ અપેક્ષા એ પણ ક્રોધાદિને કરે છે, પણ વિશેષ અપેક્ષા એ 8 કર્મને નો કર્મના પરિણામને કરી શકતો નથી. સામાન્ય અપેક્ષા એ તો કરતા છે કર્મનો, પણ વિશેષ અપેક્ષા એ પણ કર્મનો નો કર્મનો અકર્તા છે. હા, એટલું ખરું કે સામાન્ય અપેક્ષા એ ક્રોધાદિનો અકર્તા હોવા છતાં વિશેષ અપેક્ષા એ ક્રોધાદિનો કરતા થાય છે અજ્ઞાની. પણ વિશેષ અપેક્ષા એ ક્રોધાદિનો કરતા થાય છે, પણ વિશેષ અપેક્ષા એ કર્મનો તો કરતા 3 કાળમાં થતો નથી. એમ દલીલ આપે છે. જીવ એને કરે છે એમ લેવું છે ને.
શંકાકારનું પણ કથન બરાબર નથી. કેમ કે જેમ ક્રોધાદિક ભાવ જીવથી ઉત્પન્ન થાય છે અથવા જીવના છે, તેમ તેવી રીતે પૂતગલમય વર્ણાદિક જીવના ભાવ નથી. જીવના દ્રવ્ય નથી, ગુણ નથી ને પર્યાય નથી. ક્રોધમાન માયા લોભ મોહ રાગ દ્વેષ એ તો કથનથી જીવના પરિણામ કહેવાય. ઓલા તો પરિણામ જીવના છે જ નહીં, એ તો પૂતગલના છે અને પૃથક છે, ભિન્ન છે એમ. ભાવાર્થનો સારો ખુલાસો કરે. પૂતગલ કર્મના આવું પુસ્તક છે ને, આજ પુસ્તક તો ભાવાર્થ પૂતગલ કર્મના નિમિત્તે આત્માના ચારિત્ર ગુણનો જે વિકાર છે તેને જ ક્રોધમાન માયા લોભાદિના નામથી કહેવામાં આવે છે. તેથી ક્રોધાદિક આત્માના વૈભાવિક ભાવ છે, માટે જીવમાં તેમનો આરોપ કરવો જો આરોપ જ છે એનો આરોપ તો કહી શકાય છે એમ. તેમનો આરોપ કરવો એ અસદ ગુણ આરોપ કહી શકાતો નથી. અસદગુણ આરોપ નથી, સદગુણ આરોપ છે એમ કે છે. અસદગુણ આરોપ કહી શકાતો નથી, પરંતુ અતદગુણ આરોપ જ છે. કેવા શબ્દો ફર્સ્ટ ક્લાસ કરે છે. અતદગુણ આરોપ, તદગુણ આરોપ નહીં. જ્ઞાન દર્શન ચારિત્ર ના પરિણામ તદગુણ આરોપ છે અને રાગાદિ અતદગુણ આરોપ છે. અતદગુણ આરોપ જ છે. તે ભાવ શુદ્ધાત્માના નથી, પરંતુ પરના નિમિત્તે થાય છે, તેથી તેમને અસદભૂત છે ને. અહીંયા અસદત એમ લખેલું છે, ભૂલ છે, થોડી સુધારવું જોઈએ. અસદભૂત ને લાવો તો જરા પેન ભૂલું છે ને. અસદભૂત ઉપર ભૂલ લખી રાખું બસ. અસદભૂત બસ તેમને અસદભૂત નયનો વિષય કહેવામાં આવે છે. ચાહે સદભૂત હોય અથવા અસદભૂત હોય, તદગુણ આરોપી જ નહીં છે. એ તદગુણ માં નાખ્યું ભાઈ. આ બહુ સારો વિષય એમ છે ને કે તો જ સંસારની સ્થિતિ થાય. જેવી રીતે કર્મ ને નો પરિણામ તો પૂતગલથી અભેદ જ છે ને, એ તો આના દ્રવ્યગુણ પર્યાયમાં નથી, એટલે એને બંધ મોક્ષ લાગુ નથી પડતો. પણ અહીંયા વિભાવ ભાવ થાય છે તો બંધ થાય છે, ટળે તો મોક્ષ થાય છે. એટલે એ તદગુણ આરોપ છે, એની જ પર્યાયો છે, જીવના જ વિભાવ ભાવ છે. એ પૂતગલના ભાવ નથી એમ. માટે અજ્ઞાન અવસ્થામાં પણ કરી શકે તો અજ્ઞાનનો કરતા છે, વર્ણાદિનો તો કરતા છે જ નહીં. અશક્ય છે. બાંધી શકે નહીં અજ્ઞાની પણ. આઠ કર્મને ન બાંધી શકે. ના બાંધે જ નહીં ને, કેમ કે ભિન્ન છે. કરે તો અજ્ઞાન કરે, બસ બીજું કઈ નથી. કરે તો અજ્ઞાન કરે, કાં કરે જ્ઞાન. બસ એટલું એની આને કરતા ભોગતાની હદ છે. બસ એનાથી હદની બહાર છે કોઈ જા શકતા નહીં. પ્રમાણની અંદર જ નહીં હોય. પ્રમાણની અંદર જ ન હોય, પ્રમાણથી બહાર નહીં. અને આગમ પ્રમાણમાં રાગાદિ જીવના પરિણામ લેતા એ અસદભૂત વ્યવહાર નિશ્ચિત થાય છે એમ. તો સંસારી ચિત્ત થાય, નકર સંસાર ચિત્ત કેમ થાય? તો સાંખ્ય મત કી છે એમ થઈ ગયું, એમ નથી. તદગુણ આરોપિત છે, તદગુણ આરોપિત ભાવ છે બે. તદગુણ આરોપી જ નહીં છે, તદગુણ આરોપી નહીં છે, અતદગુણ આરોપ
એ નહીં નથી, નયાભાસ છે. એ મેઇન ચીજ છે. તદગુણ આરોપ એ નયનું લક્ષણ, અતદુપ આરોપ નયાભાસનું લક્ષણ. બરાબર. એ બે લખી લ્યો શબ્દ. બરાબર છે ને? આમ હાજી, હાજી.